ભાવનગરમાં ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથી ના આક્ષેપો સાથે ભાજપ સાથે કોર્પોરેટર સજલબેન ગોહેલે છેડો ફાડ્યો। ભાવનગરમાં ભૂતકાળમાં નગરસેવિકા ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો, જેને લઈ પક્ષનો જાણકારી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં દરમિયાન સજલબેન કોંગ્રેસના ખેસ પહેર્યો અને કહ્યું, ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે। આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો ખેસ પહેરશે। મહાનગરપાલિકા ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાઓનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું। એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું। ટિકિટ આપી હતી, તમે નગરસેવક તરીકે ભાજપના શિબિર ઉપર ચૂંટાયેલા હતા। અચાનક અત્યારે જ્યારે ટિકિટની ફાળવણીની ચાલુ છે ત્યારે તમે કોંગ્રેસમાં જોડાણા। કોંગ્રેસની વિચારધારા અને પહેલા પ્રથમ ભાજપમાં જ્યારે નગરસેવિકા હતી ને ત્યારે હું સુરક્ષિત નથી અને અમારા દલિત સમાજનું ને લઘુમતી સમાજનું ઓબીસી સમાજનું બહુ શોષણ થાય છે। કઈ રીતે સુરક્ષિત નહોતા? તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા? ત્યાં વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને। હા બરોબર છે, પણ હું સુરક્ષિત નથી। મને થોડોક સમય મને તો એકવાર લાગ્યું મેં કીધું એકવાર જોઈજો, પણ આગળ જેમ જેમ ગઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું। કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપ? પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ ઉપર હુમલો થઈ ગયેલો। મેં પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારે। તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા, કે તમને અત્યારે ટિકિટ નથી મળવાની એટલે તમે આવો છો અહીંયા? ના ટિકિટ કોઈ પણ જાતના બે કમિટમેન્ટ વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। કોઈ પણ જાતનું એમની સાથે કમિટમેન્ટ થયું નથી। એમના કોંગ્રેસી વિચારધારા સાથે જોડાયા છે। આવી રીતે ઘણા બધા કોર્પોરેટરો અમારી સાથે લાઇનઅપમાં છે અને કોંગ્રેસ પક્ષે અત્યારે એડવોકેટ, શિક્ષિત અને યુવાનોને ટિકિટ આપી છે અને બીજા લિસ્ટમાં પણ એવા યુવાનો જ ટિકિટ જાહેર કરશે। ભાજપમાંથી જે રીતે બેન જોડાણા કોંગ્રેસમાંથી સમજો, કોંગ્રેસ પક્ષે શું કામ મત આપે? ભારતીય જનતા પાર્ટીની એવી કોઈ આવડત નથી રહી અને સંપૂર્ણપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદાધિકારી હોય એનું કોઈ દિવસ ચાલ્યું જ નથી। અધિકારીઓ અત્યારે સાંઠ બનીને બેઠા છે। એ કોંગ્રેસના શાસનમાં તમે ક્યારે જોયું કોઈ અધિકારીઓ સાંઠ બનીને બેઠા હોય એવું? અધિકારીઓ ખોટા છે કે પદાધિકારીઓ? હવે એ આપણે નક્કી કરવું, બે ખોટા છે। પદાધિકારીઓની દ્રષ્ટિ અને એની યોગ્ય કામ કરવાની પદ્ધતિ ન હોય એટલે અધિકારીઓ સાંઠ બની જતા હોય છે। લાલબા, આ વખતે ચૂંટણીનો સમય ખૂબ જ ઓછો છે પ્રચાર કરવા માટેનો, તો કોંગ્રેસનો શું એક્શન પ્લાન છે લોકોનો સુધી ઘર સુધી? એ આપણે આગામી દિવસોમાં ચાલુ જે અમારો પ્રસાર ચાલુ થશે ને આપણે ઓટોમેટિક દેખાઈ જશે। અમે એક પણ ક્ષેત્ર એવું બાકી નહીં રાખીએ કે અમારો પ્રસાર ક્યાંય ન ઉતરે। લાલબા, ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પ્રચાર કરવાનો વારો આવ્યો હતો, ઘર ઘર સુધી પહોંચવાનો વારો આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ ઘણા એવા વિસ્તાર છે ત્યાં ઘર સુધી પહોંચી નહોતી શકી। કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ સંપૂર્ણ ઘર ઘર સુધી પહોંચી હતી। કોંગ્રેસ પક્ષના એક એક કાર્યકર વિધાનસભાની ઇલેક્શનમાં પણ ઘર ઘર સુધી પહોંચ્યો હતો। લાલબા, કેટલા યુવાનોનો ભાવ, કેટલા યુવાનોને કેટલા ઉતાર છે? તમે 55 વર્ષ અમે અત્યારે તમે સમજો 55 વર્ષની તમે યુવાનમાં ઠેરી દીધી નકામ। આપે જે લિસ્ટ ગઈકાલનું જોયું છે એમાં તમે જુઓ કેટલા યુવાનો છે ને એ ખાલી 25 ના લિસ્ટમાં જોઈ લો। શહેરમાં ચાલતી સિટી બસમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વિનામૂલ્યે મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી દિવસમાં 2 વાર આપવામાં આવશે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે। ફિરોઝ મલેક, ભાવનગર।